આપણી સાથે ડોક્ટર્સ જોડાયેલા છે, ડોક્ટર્સ સાથે વાત કરીશું અને સૌથી પહેલા ડોક્ટર નરેન્દ્ર રાવલ એ વાતની સાથે કે આપણે જ્યારે સૌથી પહેલા ચર્ચા કરી હતી કોરોનાની ત્યારે સૌથી પહેલી વાત એ હતી કે જે લોકો વૃદ્ધ છે, જેમને સહાયની જરૂર છે, એમના માટે આ સૌથી કપરો સમય છે અને આવા સમયમાં એ જ્યારે હોસ્પિટલમાં જાય છે એક દિવસમાં ડિસ્ચાર્જ કરવાનો શું મતલબ? આ લોકો માટે તો વધારે કપરી થશે સ્થિતિ. એટલે બેન, તમારું અમે લોકો છેલ્લા 15 મિનિટથી આ જોઈ રહ્યા છીએ અને આપે જે અનુમાન કર્યું છે ખૂબ જ જરૂરી છે કે આ વૃદ્ધાનો જે દાખલો છે ને કોરોના બેન 100 વ્યક્તિઓને થતો હોય તો દરેકના ઉંમર, કોમોર્બિડ કન્ડિશન અને એમની રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણે રોગ જુદા જુદા સ્ટેજમાં હોય છે. આપે ચંદુલાલની ચાલીની વાત કરી, અમે ડૉક્ટરો છે વિઝિટ માટે, બીજા વિઝિટના લગતા કામ માટે અમે આ નદીની પેલી બાજુ, રેલવે સ્ટેશનની પેલી બાજુ, દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણી લીમડા, અમરાઈવાડી એ બધી ચાલીઓને એ બધો અભ્યાસ કર્યો છે ને એ બધી રૂબરૂ જોઈ છે. આપે જે કહ્યું કે બિલકુલ સત્ય જ છે. જો આ વૃદ્ધા હોય ને એને કોઈ એની એક તો એની ઉંમર છે, બીજું એનો કેસ પોઝિટિવ આવ્યો છે તો એને તંત્રએ હોમ ક્વોરન્ટાઇન માટે મોકલવી ના જ જોઈએ. એને મિનિમમ ત્યાં જે કીધું કે કોમોર્બિડ કન્ડિશન હોય અને એ જ હોય તો એવા વ્યક્તિને ત્યાં દાખલ કરવી જોઈએ, ઘરે ના મોકલવી જોઈએ. અને તમે કીધું કે આપણે નદીને આ બાજુ છે લોકો બરોબર સાવચેતીને હોમ ક્વોરન્ટાઇન થઈ શકે, પણ એક જ ઘરની અંદર જે 10 લોકો રહેતા હોય ત્યાં હોમ ક્વોરન્ટાઇન થઈ શકવાની કોઈ શક્ય નથી. ઉપરથી આવા દર્દીઓને આપણે ઘરે મોકલીને રોગમાં વધારો કરીએ છીએ, પોઝિટિવ કેસમાં વધારો કરીએ. બિલકુલ ડોક્ટર, મારે એ વાત સાથે જ આવવું છે કારણ કે મણિબેન તો એક ઉદાહરણ છે કે જ્યારે આ સતત સામે આવે છે, આપણી સામે, આપણી સંવેદનાઓની સામે, દરેક વાતની સામે સવાલ છે, પણ આ બધાની વચ્ચે એક દિવસમાં ડિસ્ચાર્જ આપી દેવાનો શું મતલબ છે? અને એ પણ એવા વિસ્તારમાં એમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે જ્યાં સામાજિક અંતર રહેવાની કોઈ સંભાવનાઓ જ નથી. તમારી વાત બિલકુલ સાચી છે દેવાંશીબેન, કે જેમ નરેન્દ્ર રાવલ સાહેબે પણ વાત કરી કે જેમણે ઉંમરની વાત કરી, કોમોર્બિડ કન્ડિશનની વાત કરી, એ જે પરિસ્થિતિમાં, ભૌગોલિક પરિસ્થિતિમાં રહે છે એની વાત કરી, તો એ કેસમાં એ વાત સાચી છે. પણ હું સાથે સાથે એ પણ કહેવા માગું છું કે તબીબી ક્ષેત્ર એટલું સિમ્પલ નથી કે જ્યાં આપણે 1+1 બરાબર 2, 2+2 બરાબર 4 કરી શકીએ. એ એકદમ જટિલ તંત્ર છે. તો દરેકે દરેક કેસ ટુ કેસ એના વેરિએશન હોઈ શકે. તો મારું પણ એ જ કહેવું છે કે જેમ આ કેસની અંદર સાહેબે વાત કરી તો એ પ્રમાણે ડેફિનેટલી એમને ભૌગોલિક પરિસ્થિતિ, ઉંમર, કોમોર્બિડ કન્ડિશન જોતાં એમને ડેફિનેટલી હોસ્પિટલાઇઝ કરવા જોઈએ. પણ ઘણા બધા કેસોમાં આપણે કોઈ એક ફિક્સ પ્રોટોકોલ ના હોઈ શકે કે આમ થાય તો આમ જ થાય. દરેકે દરેક કેસ ટુ કેસ એના વેરિએશન આવે અને એ પ્રમાણે જે તે ટ્રીટિંગ ડૉક્ટર્સ હોય એ એનો નિર્ણય લેતા હોય. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે હા, જે તે લોકો એને ટ્રીટમેન્ટ કરે છે, રાધર દેન આપણે અહીંયા બેઠા કંઈ પણ ઓપિનિયન આપીએ, પણ જે લોકો એને ટ્રીટમેન્ટ આપે છે એના અમુક પ્રોટોકોલ્સ હોય, પણ અમુક એમાં થોડી ઘણી પ્લસ ઓર માઇનસ માછોડ પણ હોય છે. તો એ વસ્તુનો પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે. એ આપણે જે તે સમયે આપણે એને જોઈ જોઈએ. બેઠા ઓપિનિયન કરતા પણ સૌથી મોટો સવાલ તો આપણી સામે અત્યારે એ છે કે આ દેશના સંવિધાનમાં અનુચ્છેદ 21 દરેક માણસને જીવવાનો અધિકાર આપે છે. ગરિમાપૂર્ણ જીવનનો એને અધિકાર છે. આવી મહામારીનો સમય છે અને એક મણિબેન જે 70 વર્ષની ઉપરની એમની ઉંમર છે, હોસ્પિટલમાં એ જાય છે, એક દિવસમાં એમને ડિસ્ચાર્જ કરવાનું કોઈ જ કારણ કોઈની પાસે ન હોઈ શકે. કોઈ ડોક્ટર એને જસ્ટિફાઈ નહીં કરી શકે, આપણું પ્રશાસન એને જસ્ટિફાઈ નહીં કરી શકે. માત્ર ને માત્ર આ ઘટનામાં શું થશે? દોષનો ટોપલો એકબીજા પર ઢોળાશે. બધા એક પરથી એક પછી ફેરવે રાખશે. કોઈ કહેશે ડોક્ટરે કર્યું, કોઈ કહેશે ભૂલથી નર્સે કર્યું, કોઈ કહેશે ભૂલથી તંત્રએ કરી દીધું. પણ એ મહેનતનું વિચારવું પડશે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે અમે સામેથી શોધીએ છીએ કે કેસને જેથી અમદાવાદ આ ગર્તામાં ન ધકેલાઈ જાય, પણ આપણે કરી શું રહ્યા છીએ? કોઈ શોધીને આવે છે, મહેનત કરે છે. આ બાનો ટેસ્ટ કરવામાં આવ્યો હશે અને પછી આ મણિબેનને જ્યારે લઈ જવામાં આવ્યા, એક દિવસમાં એમને છોડી દીધા. શું કામ? શું એમને જીવન જીવવાનો અધિકાર નથી? આ દેશની દરેક સંપદાઓ પર એમનો પણ તો અધિકાર છે. આ દેશનું આરોગ્ય તંત્ર એમને માટે પણ તો છે. આ દેશમાં જે પણ નિયમ બને છે એના પર પણ મણિબેનનો અધિકાર છે. દરેક વ્યક્તિનો અધિકાર છે ને એ વ્યક્તિનો અધિકાર આપણે કેવી રીતે છીનવી શકીએ? માત્ર એટલા માટે કારણ કે એ અમીરની વ્યાખ્યામાં નથી આવતા, એ કોઈ હોટેલમાં જઈને સારવાર કરાવવા માટે સક્ષમ નથી, ના એ કોઈ જ હોસ્પિટલમાં જવાના છે, એમને 5 સ્ટાર ફેસિલિટી નથી જોઈતી. એમને માત્ર અને માત્ર જીવન જીવવાનો અધિકાર જોઈએ છે. એ પોઝિટિવ થયા છે કોરોનાના
તો એમની ટ્રીટમેન્ટ કરવાની જવાબદારી આવે છે જ સરકારની, આવે છે જ અધિકારીઓની, આવે છે જ ડોક્ટર્સની. કયા આધાર પર એમને 1 દિવસમાં ડિસ્ચાર્જ આપી દીધો એમને નથી ખબર. અને જો હોમ ક્વોરન્ટીનની વાત હોય તો જેની પાસે પોતાનું એવું ઘર છે કે જ્યાં એ અલગથી રહી શકે છે. મણિબેનની સૌથી દયનીય સ્થિતિ આજે એ છે કે આજે મધર્સ ડે પર એમની પાસે કોઈ એવું એમનું સંતાન નથી કે જે જઈને કહેશે કે માં હેપી મધર્સ ડે, તારા માટે અમે જમવાનું લઈને આવ્યા છીએ. કોઈ એમની સારવાર માટે નથી, કોઈ વ્યક્તિને નથી રાખવામાં આવ્યો. અને આ બધી સ્થિતિની વચ્ચે કૃષ્ણા એ જ સવાલ છે કે આપણે જ્યારે આપણા અધિકારોની વાત કરીએ છીએ તો આ દેશમાં સૌથી મોટો પ્રશ્ન આવીને કેમ ઊભો રહી જાય છે કે એની પાસે પોતાની કોઈ એવી સંપત્તિ નથી જેથી એ સરકાર, અધિકારી, પ્રશાસન દરેકની સામે પૈસા ફેંકી શકવાનું છે. અને એટલે શું એનો કોઈ અધિકાર નથી રહેતો? જી દેવાંશી, કોરોના સામે હાલ આ જે લોકો છે કદાચ લડી રહેશે પરંતુ લાચારી અને મજબૂરીથી સામે હારી જાય છે. જે રીતે આપણે કહ્યું કે જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ આર્ટિકલ 14 જે રીતે કહે છે બંધારણનો કે સમાનતાનો પણ અધિકાર છે, સમતાનો પણ અધિકાર છે. અને એટલે જ તમામ જે આરોગ્ય સંસાધનો છે, જે વ્યવસ્થા તંત્ર છે, એના પર મણિબેનનો પણ, એવા તમામ ગરીબોનો પણ એટલો જ અધિકાર છે. પરંતુ વાસ્તવિકતા, વરવી વાસ્તવિકતા, આ કડવી વાસ્તવિકતા છે કે તેમના સુધી આ સંસાધનો નથી પહોંચતા અને એના જ કારણે આટલી ખરાબ સ્થિતિમાં તેમને જીવવું પડી રહ્યું છે. મણિબેનની જે રીતે આપણે વાત કરી કે એમને માત્ર 1 જ દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા, અસિમ્પ્ટોમેટિક કહેવામાં આવ્યા, પરંતુ દેખીતી રીતે તેઓ સિમ્પ્ટોમેટિક છે. હાલ તેમને તમામ તકલીફો પડી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ કે અત્યારે તેમની પાસે કોઈ નથી સારવાર લેવા માટે. શરૂઆતમાં જ્યારે જે પણ કેસ આવ્યા એ તમામ ધનિકોને તમામ સારવાર આપવામાં આવી, આખું લિસ્ટ આપવામાં આવ્યું કે તેમને કઈ કઈ વસ્તુ આપવામાં આવશે, કઈ કઈ સારવાર આપવામાં આવશે, કેટલા વાગે દર્દીની મુલાકાત લેવા માટે ડોક્ટર જશે. પરંતુ આ બીજી વાસ્તવિકતા છે, આ બીજું ચિત્ર છે અમદાવાદનું અને સરકારની ઉદાસીનતાનું, અને જેનો ભોગ બની રહ્યા છે આ ગરીબો. બીજો મોટો સવાલ એ છે કે જે રીતે આપણે કહ્યું કે આરોગ્ય તંત્ર, વ્યવસ્થા તંત્ર, સરકાર બધું જ અહીં નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે આ વૃદ્ધાની દરકાર આપણે નથી રાખી શક્યા. જે રીતે વાત કરી કે વડીલોની પડખે રહીશું, પરંતુ આજે તેમની પડખે કોઈ નથી. અને આ વૃદ્ધાની શું હાલત થશે, કઈ હાલતમાં તેઓ જીવવા માટે મજબૂર બન્યા છે. જો આ આપણે બહાર ન લાવ્યા હોત તો કદાચ કોઈને ક્યારેય આ વસ્તુનો ખ્યાલ ન આવ્યો હોત. અને સરકાર જે ડિસ્ચાર્જનો આંકડો વધારવા માટે અમે કેટલા પોઝિટિવ કેસને રિકવર કર્યા તેનો આંકડો વધારવા માટે દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરે છે અને મોટા મોટા દાવા કરે છે, મોટા મોટા આંકડા જાહેર કરે છે. પરંતુ વરવી વાસ્તવિકતા આ છે અને તે પ્રત્યે સરકારે ધ્યાન આપવું જ પડશે. નહીતર જે મોટા દાવા કરાય છે કે રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં લાવીશું અને ત્યારબાદ ગ્રીન ઝોનમાં લાવીશું, આ વાત પર કોઈને વિશ્વાસ નહીં આવે ક્યારેય. હા, એક્ઝેક્ટલી. અને આ સવાલ વિશ્વાસ કરતા પણ સૌથી મોટો એ સવાલ આમાં એટલા માટે રહેશે કારણ કે દરરોજ આંકડા વધતા જાય છે. એક આંકડો વધે છે પણ એ માત્ર આંકડો નથી, એ મરનાર માણસ છે. એક માણસ મરે છે. આપણે એને માત્ર આંકડાની રીતે જોઈએ છીએ કે આટલા પોઝિટિવ વધ્યા, આટલા લોકો મર્યા, પણ આવા મણિબેન જેવા લોકો જ મોટા ભાગે એનો ભોગ બને છે. અને મનોજ, એ જ સવાલ છે કે જ્યારે વડીલોની પડખે જેવો કાર્યક્રમ બહાર પાડ્યો હોય, જ્યારે એની જાહેરાતો કરવામાં આવતી હોય, જ્યારે આપણી પાસે પૂરતા સંસાધન છે ને આપણે અદ્ભુત કામ કરી રહ્યા છીએ એવા બણગા ફૂંકાતા હોય, અને બીજી બાજુ વાસ્તવિકતા હોય સિક્કાની ઘણી સારી બાજુઓ છે દરરોજ બતાવી, પણ જ્યારે આ ખરાબ બાજુ છે તો એના પર પણ તો સવાલ કરવો પડશે. દિવાલજી, સૌથી મોટો સવાલ જે એ છે કે વડીલોને સહારે, વૃદ્ધોની પડખે નામ આપી દેવાથી માત્ર પોતાની જવાબદારી પૂરી થતી નથી. જો નામ આપ્યું છે, તમે જો સૂત્ર આપ્યું છે તો તેને સાકાર કરવાની જવાબદારી પણ તમારી છે. બીજો એક અગત્યનો સવાલ એ પૂછું કે જો આ મણિબેન કોઈ મંત્રીની માતા હોય, કોઈ સનદી અધિકારીની માતા હોય તો આવી જ હાલત એની થશે? એને 1 તારીખે દાખલ કરીને 2 તારીખે એને રજા આપી દેશે? એક્ઝેક્ટલી, આ સૌથી મોટો સવાલ છે. અને આમાં મુખ્ય વાત જ એ છે કે જે સમતાના અધિકારની આપણે વાત કરીએ એની તો આપણે ધજીયા ઉડાવી દીધી. જો આપણી પાસે સંસાધનોની કમી છે, જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં બેડ નથી તો એ દરેક માટે લાગુ થાય છે ને. એ કેવી રીતે આમાં અમીરી ગરીબીનો ભેદ આવી જાય? અને આ એટલો નાજુક અને સંવેદનશીલ સમય છે કે જો આવા સમયે આપણે આ ખાઈ ઊભી કરીએ છીએ તો આપણે એ ક્યારેય નથી ભરી શકવાના. આ સમય હતો જ્યારે માણસને માણસની રીતે જોવાનો હતો. આ સમય હતો જ્યારે અમીરી ગરીબીના ભેદ ભૂલાવવાના હતા. આ સમય હતો જ્યારે માણસે બધી જ આપણી બાજુઓને છોડીને આપણી માણસાઈ માટે, આપણા માનવજાતના અસ્તિત્વ માટે કોરોના સામે લડવાનું હતું. પણ આપણે એમાં પણ ભાગલા પાડી દીધા. અને આજે જે સ્થિતિ, જે મનોજે સવાલ ઊભો કર્યો છે કે આમાં આ
કોઈ મોટા વ્યક્તિની માતા હોત તો શું એની આ સ્થિતિ હોત આજે? ન હોત. દરેકની પાસે જવાબ છે, દરેકની. અને આ સ્થિતિ આજથી નથી, વર્ષોથી આ ચાલતું આવ્યું છે. પણ આ સમય જ્યારે આટલો સંવેદનશીલ છે અને જો આવા સમયમાં પણ આપણે આ રીતે વર્તન કરીએ છીએ, આ મણિબેનની લાચાર આંખો સીધી સરકારને સવાલ કરે છે, અને માત્ર એટલો સવાલ કે એક દિવસમાં એમને ડિસ્ચાર્જ આપી દેવાનું શું કારણ? એ કારણ કે એમની પાસે પૂરતા સંખ્યામાં બેડ નથી. જો બેડ નથી તો પછી કેમ મોટી જાહેરાતો કરવામાં આવે છે? જાહેરાતોમાં તો પૂરતા પ્રમાણમાં ગુજરાતનું તંત્ર સજ્જ છે, તો પારદર્શિતા ક્યાં છે તો પછી? અને એમને કેવી રીતે તમે હોમ ક્વોરન્ટીન રાખી શકો? એ સૌથી મોટો સવાલ છે. ચંદુભાઈની ચાલીના એ તંગ ગલીઓના, એ સાંકડી ગલીઓના દ્રશ્યો અમે તમને વારંવાર બતાવી રહ્યા છીએ. એવી ગલીઓ છે કે જ્યાં કોઈ પણ માણસ સામાજિક અંતર રીતે રહી શકે, શક્ય જ નથી. આપણા દેશની ભૌગોલિક સ્થિતિ અલગ છે, આપણા દેશમાં વસ્તી ગીચતા પણ છે, અને આટલી વસ્તી ગીચતાની વચ્ચે, આટલી વધારે વસ્તીની વચ્ચે આવી સ્થિતિમાં રહેતા લોકોની પરિસ્થિતિ આપણે નહીં સમજીએ અને એમને આમ મરવા માટે છોડી દઈશું તો પછી આ વારો કોઈનો પણ આવી શકે છે. અત્યાર સુધી આપણને સીધા એટલા માટે અસર નથી થતી કારણ કે 363 મોતના આંકડામાંથી કોઈ સીધું આપણું સંબંધી નથી હોતું. આપણે એને જાણીએ છીએ કે આંકડો વધ્યો, અરે આજે 363 મરી ગયા, કાલે 65 મર્યા, કાલે 23 મર્યા. આંકડો વધે છે, આપણે 2 મિનિટ માટે આપણને આહ નીકળે છે ને પછી આપણે આગળ વધી જઈએ છીએ. પણ આવા લોકો મરે છે જેમના સુધી સારવાર નથી પહોંચી રહી. જ્યાંથી અધિકારીઓ ઉપરથી આવે છે ત્યારે મોટા ભાગે એવું કહેતા હોય છે કે આ કારણ છે, મોડા ખબર પડે છે, હોસ્પિટલમાં લેટ આવે છે, એટલા માટે મૃત્યુ થઈ રહ્યા છે. તો આ લોકો તો સમયસર એમને ડાયગ્નોઝ થઈ ગયું હતું, નિદાન થઈ ગયું હતું કે કોરોના પોઝિટિવ છે. તો મણિબેનની તકલીફ કેમ ન દેખાઈ સરકાર તમારાથી? એક દિવસમાં કેમ તમે એમને ડિસ્ચાર્જ કર્યા? કોઈ જ કારણ નહીં. એ સિમ્ટોમેટિક છે, એમને કોઈ લક્ષણો નથી દેખાતા, તો શું એમને હોમ ક્વોરન્ટીનમાં મૂકી દેવાના? ને એવા સમયમાં, કારણ કે મણિબેન લાચાર છે, એમને બહાર નીકળવું જ પડશે, એમની પાસે કોઈ રસ્તો જ નથી ત્યાં સુધી કે એમના પોતાના સંતાનો એમને છોડીને જતા રહ્યા છે, એમની બાજુમાં રહેતા હતા ને છોડીને જતા રહ્યા છે. અને એટલે ડૉક્ટર નરેન્દ્ર રાવલ એ વાત સાથે કે જ્યારે શ્વાસની બીમારીની ખાસ તો વાત કરવી છે આમાં, કારણ કે મણિબેનમાં તો એ પણ સતત દેખાઈ રહી છે. જ્યારે શ્વાસની બીમારી હોય, 70 વર્ષથી ઉપરની ઉંમર હોય અને ઉપરથી કોરોના પોઝિટિવ હોય, તો આના કારણે મૃત્યુના કેટલા ચાન્સીસ વધી જાય છે? એટલે બેન, આપે જેમ કહ્યું કે શ્વાસના હિસાબે શું થાય, જેને દમ છે, COPD છે, TB મટી ગયો છે, અથવા તો જેને TB છે, જેને ફાઇબ્રોસિસ છે, અથવા ફેફસાના કોઈ પણ જૂના રોગ છે, આવા લોકોને સામાન્ય વ્યક્તિ કરતાં મૃત્યુ દરનો પ્રમાણ 3 ગણો વધારે છે. અને એજિંગની વાત કરીએ તો 60થી 70, 70થી 80, જેમ એજ વધતી જાય છે એમ પણ મૃત્યુનું પ્રમાણ 3થી માંડીને 7% સુધી વધારે હોય છે. આપણે જો વિશ્વના આંકડા જોઈએ, ઇન્ડિયાના આંકડા જોઈએ કે ગુજરાતના આંકડા જોઈએ, પેપરમાં જે કંઈ આવે છે એમાં મોટાભાગના કોમોર્બિડ કન્ડિશનવાળા અને એજેડ પેશન્ટ છે. ને આ કેસમાં આપે જેમ કીધું કે પરિસ્થિતિની અંદર ગરીબ માણસ છે, રહેવા ઘર નથી, એને સેલ્ફ ક્વોરન્ટાઇન કે અથવા આઇસોલેશન થઈ શકતું નથી. ડૉક્ટર જીતુભાઈએ ડૉક્ટરોનું પણ કીધું કે ભાઈ અમારે અમે 100 જો કોરોનાના કેસ હોય તો 100ના લક્ષણો અલગ અલગ હોય છે, એની ટ્રીટમેન્ટમાં કંઈ વધઘટ અમારે કરવું પડતું હોય છે. પણ તમે જેમ કીધું કે આવા કેસની અંદર તમે કીધું કે આને શ્વાસ જેવું લાગે પણ છે, કદાચ એમને COPD ઘરે પહેલાં કોલસા રસોઈ ચૂલાથી રસોઈ કરતા હોય તો એમને COPD પણ હોય ને કોરોના પણ હોય ને એ જ હોય તો એમનું મૃત્યુ થવાના ચાન્સીસ વધારે છે. તો આવા પેશન્ટને સાહેબે કીધું કે ગાઈડલાઇન છે, પણ કોઈક વખત માનવતાની દ્રષ્ટિએ ગાઈડલાઇનને બાજુમાં મૂકીને પણ હવે આપણે ધ્યાન રાખવું. એક્ચ્યુઅલી ડૉક્ટર, કારણ કે એ જ વાત સામે આવે છે અત્યારે કે અધિકારી છે, તંત્ર છે, સિસ્ટમ છે, બધી વાત સાચી, પણ ત્યાં રહેલા બધા લોકો માણસ તો છે ને. એટલા માટે, કારણ કે મણિબેનની સ્થિતિ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જે આ પ્રશ્નો ત્યાં સામે આવે છે સતત કે એમને શ્વાસની બીમારી છે, બીજું એમને એક દિવસમાં ડિસ્ચાર્જ આપી દેવા માટે કોઈ જેવું કારણ નથી. આપણે ત્યાં એસિમ્પ્ટોમેટિક હોય, લક્ષણ ન દેખાતા હોય છતાં પણ એક ગાઈડલાઇન તો છે કે આવા સમયમાં જે એમને વેન્ટિલેટર પર રાખવાની જરૂર છે એમને આવી રીતે સાવ ડિસ્ચાર્જ આપી દેવો, કોઈ કારણ એને જસ્ટિફાઈ કરી શકે ખરું? ના. જે આપણે મણિબેનનો કેસ આપણે જોઈ રહ્યા છીએ તો એ કેસમાં ડેફિનેટલી આપણે એવું ચોક્કસ પહેલી નજરે આપણને એવું દેખાય છે કે હા, આ કેસને એક દિવસમાં રજા ના આપવી જોઈએ, એ આપણને ચોક્કસ દેખાય છે. પણ તમે જેમ વાત કરીને, જેમ છણાવટ કરી કે આવડો મોટો દેશ છે, 130 કરોડનો દેશ છે,
એની અંદર જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિ, જુદા જુદા રાજ્યો, જુદી જુદી ધાર્મિક, જુદા જુદા જાતના માણસો, દરેકની માન્યતાઓ જુદી. અને તો આપણે એ દરેક પરિસ્થિતિને જોઈને આપણા દેશની અંદર કોઈ એક જ સિંગલ પ્રોટોકોલ પ્રમાણે આપણે ચાલી ના શકીએ. અને જેમ સાહેબે વાત કરી કે દરેક કેસ પ્રમાણે આપણે જોવું જોઈએ. આ કેસની અંદર ચોક્કસ અમને દેખીતી રીતે એવું લાગે છે કે એમને એક દિવસમાં ડિસ્ચાર્જ ના કરવો જોઈએ. એમને શ્વાસની તકલીફ છે, મે બી કદાચ એવું પણ હોઈ શકે કે શ્વાસની તકલીફ એમને પહેલેથી જ હોય, પહેલેથી જ હોઈ શકે. એમણે એમના પેરામીટર્સ પણ જોયા કે ધારો કે અમારું જે કહે છે કે ભાઈ ઓક્સિજન સેચ્યુરેશન પણ એમને કદાચ નોર્મલ લાગ્યું હોય, પણ આવા અપાદરૂપ કેસમાં એમને દાખલ રાખી શક્યા હોત તો એ વસ્તુ આપણી બિલકુલ વ્યાજબી છે. પણ આપણે એક મણિબેનનો કેસ તો બરોબર છે, પણ આપણે જ્યારે આટલા મોટા દેશની વાત કરી રહ્યા છીએ, આપણે આપણા ગુજરાત રાજ્યની કદાચ વાત કરી એટલે આપણે રહ્યા છીએ. પર્ટિક્યુલર અમદાવાદની વાત કરી રહ્યા છીએ. અમદાવાદમાં 363 જેટલા દરરોજ જ્યારે મૃત્યુ વધી રહ્યા છે તો એની પાછળના આવા કારણો, કારણ કે આ એક કેસ અમે અત્યારે બતાવ્યો છે અને પછી બધા કેસ અમે બતાવીશું. અમે ગલીઓમાં ગયા છીએ, એમને તમે જે રીતે કહો કે સ્ટુડિયોમાં બેસીને હવામાં વાતો નથી કરી રહ્યા. અમારા બે જે સહયોગી છે ત્યાં જઈને આવ્યા છે, ગલીઓમાં જઈને આવ્યા છે, બધાને મળ્યા છે, ત્યાં વાત કરી છે. અને એટલે મનોજ, એ સવાલની સાથે જ આવવું છે મારે, કારણ કે આ કોઈ વાત હવામાં નથી. આ તમે તો આંખોની સામે જોયું છે, એ આંકડાઓનું એનાલિસિસ કર્યું છે, વિશ્લેષણ કર્યું છે, અને એના પરથી તમે કોઈ કારણ, જો તમને એવું લાગતું હોય કે આ કારણ છે જેના કારણે એક દિવસમાં, 2 દિવસમાં ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે ડિસ્ચાર્જ આપી દેવામાં આવે છે, જોયા વગર કે વ્યક્તિ ત્યાં હોમ ક્વોરન્ટાઇન રહેવા માટે સક્ષમ છે કે નહીં. આ તંત્રની સૌથી મોટી ખામી અને તંત્રની સૌથી મોટી પોલમપોલ એટલા માટે છે કે જો દરરોજ 300-400 કેસ અમદાવાદ ને ગુજરાતમાં આવતા હોય તો 400 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે. દરરોજ તમે જોશો પ્રેસ કોન્ફરન્સમાં કે આજે આ હોટલની સુવિધામાં આ બેડનો વધારો થયો, આનો વધારો થયો, તો આ બેડનો વધારો કરવાની જરૂર શા માટે પડી રહી છે? બીજું કે અગાઉ જે ખાનગી હોસ્પિટલોને આજ સરકારે તાળા મરાયા હતા, હવે બળજબરીથી આ જ હોસ્પિટલોને તેઓ દંડા મારીને ખોલાવી રહ્યા છે. જો 2 દિવસમાં તમે નહીં ખોલો તો તમામ લાયસન્સ તમારા રદ. જો તમે દવાખાના નહીં ખોલો તો તમારે કોવિડ હોસ્પિટલની સારવાર માટે આવવું પડશે. ત્યાં હોસ્પિટલમાં જો તમારે નહીં આવવું હોય તો તમારે જે તે પોઝિટિવ દર્દીના ઘરે તમારે સારવાર આવવી પડશે. એપિડેમિક એક્ટમાં તમામ પ્રકારની જોગવાઈ છે, ફરમાન છે, સારી બાબત છે. પરંતુ અગાઉ તમે આ જ દવાખાના જો બંધ ખોલાયા હોત, જો ચાલુ હોત, તો નાનામાં નાના જે દર્દી હોત તે પણ પોતાની પ્રાથમિક સારવાર લઈ શક્યો હોત. પોતેને શ્વાસની ગભરામણ હોય, લાલ આંખ હોય, જે ખારાશ હોય ગળામાં, તો તમામ બાબતોમાં નાના ક્લિનિકો છે કે જેમને મનનું સમાધાન આપી શકે. એટલો મોટો જે અત્યારે ગભરાટ ફેલાવે છે કે એક માત્ર નાનકડી છીંક આવે તો વ્યક્તિ સીધો પોતાને કોરોના છે એવું જ માની લે છે. પરંતુ સવાલ એ અત્યારે એ છે કે કોરોનાનો તમે ટેસ્ટ કરાવશો ક્યાં? તમને એક છીંક આવે કે 1000 છીંક આવે? આ કોરોનાના લક્ષણ નથી છીંક આવી. તમે જો અનેક પ્રકારની ગંભીર બીમારી હોય તો જ તમારામાં કોરોના લક્ષણ છે એવું તંત્ર અત્યારે માની રહ્યું છે. પહેલા તંત્ર એવું નહોતું માનતું કે ઘરમાં એક જણનો પોઝિટિવ આવે તો તમામ લોકોના જે ટેસ્ટ છે તે કરવા ફરજિયાત છે. આ તંત્ર હવે કર્યું છે કે ના, હવે એવું નથી, માત્ર જેનામાં લક્ષણો દેખાય એના જ ટેસ્ટ કરવામાં આવશે. આ જ એક તંત્રના 2 ફેઝ છે જે અત્યારે આંકડા વધારવા માટે આ જે નિવેદન છે તે એકદમ પૂરતા છે. બિલકુલ, અને આંકડા ઘટાડવા માટે, કારણ કે આપણે જે સ્થિતિ સતત જોઈ રહ્યા છે, પોતાની ઈચ્છા પ્રમાણે બધા જ નિયમો, ગાઈડલાઈન બધું બદલી દેવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા આપણી ગુજરાત સરકારે સતત કેસ ન વધે એના માટે એક બહુ સરસ ઉપાય શોધી નાખ્યો, અને ઉપાય એ શોધ્યો કે આપણે ટેસ્ટ જ નહીં કરીએ તો પછી કેસ ક્યાંથી વધવાના છે. પણ કૃષ્ણ, જ્યારે તમે આ ચંદુભાઈની ગલીમાં ગયા, એ સિવાયની ગલીઓમાં તમે જ્યારે સતત ગયા છો ત્યારે એ ગલીઓ કેવી હતી એ સમજવું છે. ત્યાં સામાજિક અંતર શું ખરેખર શક્ય છે આ પોળમાં, આ ગલીઓમાં? કારણ કે જો એમને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે તો જવાબદારી તો છે સામાજિક અંતરની. એ પોતે કોરોના પોઝિટિવ છે, કેટલાય લોકો સુધી એ ચેપ પહોંચાડવાના છે, કેવી રીતે પહોંચાડશે? જી દેવાંશી, આ એક ચંદુલાલની ચાલી એક વિસ્તાર છે. બીજો વિસ્તાર જે અમે આર્યોદય મિલની સ્પિનિંગ મિલ છે એ વિસ્તારમાં ગયા હતા અને ત્યાં પણ આવા જ દ્રશ્યો અમે જોયા. અને આ તો અમુક જે ગલીઓને અમે વિઝિટ કરી, અમે જે જોયું એનું તાદ્રશ નિરૂપણ કરી રહ્યા છીએ. પરંતુ અમદાવાદમાં આવા કેટલી ગલીઓ છે, કેટલી પોળો છે કે જ્યાં લોકો આવી સ્થિતિમાં હાલ રહેવા માટે મજબૂર બન્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના દાવા આપણે કરી રહ્યા છીએ કે સેફ ડિસ્ટન્સ રાખવું જોઈએ, આ પ્રકારની તકેદારી રાખવી જોઈએ, પરંતુ જે ઘરો અડીને આવેલા છે, સામે આવેલા છે, એમના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ બિલકુલ પણ શક્ય નથી. અમે જોયું છે અને એ કોઈ કાળે કહી ન શકાય કે આ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, કારણ કે કરવા માંગતા હોય તો પણ એમની મજબૂરી છે કે ન થઈ શકે. અને બીજી વસ્તુ, આપનો જે સવાલ હતો
કે શા માટે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે એક જ દિવસમાં. આ એટલા માટે કરવામાં આવે છે કે સરકાર દ્વારા દરરોજ કહેવાય છે કે અમારી પાસે 1000-1500 બેડની વ્યવસ્થા છે, હોસ્પિટલો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલ એસવીપી હોસ્પિટલ છે સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે અને એસવીપી હોસ્પિટલની જગ્યાએ હવે જે પણ દર્દીઓ આવી રહ્યા છે એમને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. એટલે જે એસિમ્પ્ટોમેટિક દર્દીઓ છે એમને આઇસોલેટ કરવા માટે એકમાત્ર એવી જે ગવર્મેન્ટ વ્યવસ્થા કરી છે એ સમરસ હોસ્ટેલ છે. પરંતુ સમરસ હોસ્ટેલમાં વાસ્તવિકતા એ છે કે જેમની પાસે કોન્ટેક્ટ છે, સંપર્કો છે, જેમની પાસે નાણાં છે, જેમની પાસે લાગવગ છે, તે લોકો તેનો ઉપયોગ કરીને સમરસ હોસ્ટેલમાં પહોંચી જાય છે અને આવા ગરીબ દર્દીઓ કે જેમની પાસે કોઈ લાગવગ નથી તેમને ઘરે મોકલી દેવામાં આવે છે. બિલકુલ, આપની સામે કેટલાય એવા કેસ, કેટલાય એવા ઉદાહરણો સામે છે કે એ વ્યક્તિઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે, પોતે એ સિમ્પ્ટોમેટિક છે, એ કોઈ જ લક્ષણો એમને નથી દેખાતા અને છતાં એમને સારવાર આપવામાં આવે છે, કારણ કે કાં તો એમની પાસે પૈસા છે, કાં તો એમની પાસે લાગવગ છે. અને આવી બીમારીના સમયમાં જો આપણે પૈસા, લાગવગ આ બધા જ ભેદભાવ ફેલાવી રહ્યા છીએ તો આપણો સમાજ આમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે, કારણ કે આપણે વિચારી રહ્યા છીએ કે કોરોના પછીની દુનિયા કંઈક અલગ હશે. તો અલગ તો હશે પણ વધારે વેરઝેરવાળી હશે, વધારે ખાઈવાળી હશે જો આ રીતે સતત આપણે ફેલાવતા રહ્યા તો. કારણ કે આ આપણે ખાઈ ઊભી કરી રહ્યા છીએ અને એમાં જ્યારે કોઈ વ્યક્તિ પડે છે તો એ ક્યારેય બહાર નથી આવતો. આ મણીબેન હોય, ચંદુબેનની ચાલીના વ્યક્તિઓ હોય કે એવા કેટલાય લોકો કે જેની સાથે અમે દરરોજ સંપર્કમાં આવીએ છીએ તો એ લોકો ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે એમને જરૂર હતી તંત્રની ત્યારે તંત્ર એમને સાવ એકલું મૂકીને જતું રહ્યું ત્યાંથી. એમને સમરસ હોસ્ટેલમાં કેમ નહીં રાખવાના? માત્ર એટલા માટે કારણ કે ત્યાં સીમિત બેડની વ્યવસ્થા છે. અને મણીબહેન માત્ર એક એવા વ્યક્તિ છે કે જેની સાથે અમે ત્યાં ગયા, વાત કરી, પરંતુ આ માત્ર એક કેસ, માત્ર એક ઉદાહરણ છે. આવા અનેક લોકોને અમે મળ્યા છીએ. એક ગુડ્ડીબેનનો પરિવાર છે, એમની સાથે પણ કંઈક એવું જ વીતી રહ્યું છે. એ દરેક વાત, એ દરેક કહાની અને એ કહાનીનું દર્દ બધું જ તમારા સુધી પહોંચાડીશું.